અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્ર જોગવાઈઓ અને નિયમોની વિરુદ્ધ ઇનોવા ગાડીની ખરીદી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સુરત ખાતે પાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી આર્થિક નુકસાનની વસૂલાત કેમ નહીં કરવી તે અંગે દિન 7માં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે। 2020માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા કારની ખરીદી કરવામાં આવી હતી, જે સામે જાગૃત અરજદાર દ્વારા સુરત પ્રાદેશિક કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં રજૂઆતો અને નિવેદનો અનુસાર તે સમયના તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ દ્વારા જો સરકારના પ્રવર્તમાન પરિપત્રો અને જોગવાઈને ધ્યાને રાખી રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઇનોવા કાર ખરીદી થઈ શકી ન હોત અને નગરપાલિકાને આર્થિક નુકસાન થયું ન હોત, પરંતુ તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા વાહન વ્યવહારના ઇન્ચાર્જ દ્વારા સરકારના પ્રવર્તમાન પરિપત્ર, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઇનોવા ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવેલ હતો। તેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થયેલ હોવાનું પ્રતિપાદિત થતા તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નગરપાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત તેઓના પાસેથી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો દિન 7માં કરવા તાકીદ કરવામાં આવી છે અને જો દિન 7માં ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર તેઓ સામે વસૂલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે, તેમ અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા અંકલેશ્વર ચીફ ઓફિસરને નોટિસની બજવણી કરી બજવણી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે। આ શાસકોને 37 અને 70ની નોટિસ મળી હતી અને એમની સામે કાર્યવાહી કરવાનો હુકમ થયો હતો। એની સામે તેઓએ ગાંધીનગર અપીલ કરતા 37ની કલમમાં એઓને તાકીદ આપી અને 70 કલમ હેઠળ ઇનોવાના પૈસા વસૂલ કરવાના બોર્ડમાં સહમતિ આપનાર 17 સભ્યોની માટે નોટિસ બજાવી હતી અને એ કમિશનર કચેરીને સુરતને આદેશ આપ્યો હતો અને એ આદેશો અનુસાર ફરી સુરત કમિશનર કચેરી તરફથી આજે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશનર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી, એકાઉન્ટન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારીશ્રીની સામે આ 70ની કાર્યવાહી કરી આ નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે। તો મારી દ્રષ્ટિએ આ હુકમ હું તમામ અર્ધ સરકારી, સરકારી કર્મચારીઓની કચેરીના કર્મચારીઓ માટે દીવાદાંડી રૂપ એટલે માનું છું કે જે તે સત્તાધીશો, એ પછી કોઈ પણ પક્ષના હોય કે ગમે તે હોય, એના દબાણમાં કે રાજકારણના દબાણમાં આવીને આપ જે કાર્યવાહી કરો છો અને સરકાર વિરુદ્ધના નિયમોની વિરુદ્ધ તમે જે પ્રક્રિયા કરી અને હુકમ કરાવો છો અને આ પદાધિકારીઓ રાજકીય દબાણ કે અન્ય દબાણ હેઠળ તેમજ અન્ય મોભા હેઠળ આ હુકમોનો ફેરફાર કરી કર્મચારીઓને સંડોવી દે છે। એ માટે આ કર્મચારીઓએ જાગવાની જરૂર છે અને કર્મચારીઓને આ એક દીવાદાંડી રૂપ હુકમ આવ્યો હોય એવું મારા મતે માનું છું। આમાં એક રિપોર્ટ કરનાર હર્ષદભાઈ કાપડિયા, એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના કરાર આધારિત મુખ્ય અધિકારી રાણા સાહેબ જેઓ આમોદના છે તેઓને નોટિસ બજાવવામાં આવી છે।